એટલે સંક્રમણથી અટકાવવાના પ્રયત્નમાં સૌથી પહેલાં તો આપણે માસ્ક, એટલે કે ટ્રાય ટુ રિમેઇન અવેર એના માટે. બીજી મહત્વની વાત છે કે જ્યારે પણ રોગચાળો આવો કોઈ પણ નીકળે, એવી ઋતુ આવે કે જ્યારે ઇન્ફ્લુએન્ઝા ખૂબ વધી જતો હોય છે, એવી ઋતુ આવે કે બેક્ટેરિયલ ન્યુમોનિયાસ થતા હોય છે, ચોમાસાની ઋતુ હોય જ્યાં વાતાવરણમાં ભેજ વધારે હોય, એટલે બેક્ટેરિયા હવામાં તરતા એકથી બીજાને સુધી પહોંચવા જઈ શકતા હોય. એવા સંજોગોમાં નાક, ગળા અને ફેફસાને સાફ કરવા માટે સાવ સિમ્પલ વસ્તુ છે ગરમ પાણીથી નાશ લેવાનો. ઓકે, જે આપણે કોવિડમાં કરતા હતા. ઘરમાં કચરા પોતા બધાના ઘરમાં થશે, પણ કોઈને કંઈ નાશ લેવાનો? અરે નાશ થોડો લેવાય. ઉનાળામાં નાશ કેમ લેવાય સાહેબ? ઉનાળામાં ગરમ ચા પી શકાય, ગરમ દાળ ભાત શાક ખાઈ શકાય, પણ ઉનાળામાં નાશ ના લેવાય. બરાબર, એ પણ ખોટી માન્યતા છે. ત્રીજી અગત્યની વસ્તુ, જ્યારે પણ હું કોઈ પણ આવી સંભવિત જગ્યાએ જઈને આવ્યો અને મને ગળું પકડાયું, મને નાકમાં છીંકો આવવા માંડી, મને તાવ જેવું લાગ્યું, તો હું મારી પાસે અવેલેબલ ભૂતકાળના અનુભવો પ્રમાણે તાવ ઉતારવાની સાદી દવા તો હું લઈ જ શકું છું. બરાબર છે, જેને આપણે પેરાસેટામોલ કહીએ કે કોઈ પણ જે દવા કહીએ. મને વારે ઘડીએ શરદી કેવું થતું હોય તો ડીકન્જેસ્ટન્ટ દવાઓ જે મારા ડૉક્ટરે મને ભૂતકાળમાં લખી આપી હોય. બરાબર. ઘણા ડૉક્ટરો હવે પ્રિન્ટેડ લિસ્ટ આપે છે. તાવ કે શરદી, ખાંસી, કફ, ઝાડા, ઉલટી, કબજિયાત, એસિડિટી વગેરે વગેરે જે થતું હોય એની કોમન દવાનું લિસ્ટ ફેમિલી ડૉક્ટર્સ આપતા હોય છે કે ભાઈ તને આવું થાય ત્યારે આ ગોળીઓ લઈ લેવાની. બરાબર છે. એ ચાલુ કરી શકાય, ખાસ કરીને સાંજ પડી ગઈ હોય, રાત પડી ગઈ હોય અને ઓફિસીસ દવાખાના બંધ થઈ ગયા હોય. બહુ સાચી વાત છે. ખરેખર તો એવું દિવસ દરમિયાન હોય તો આપણે પહેલાં ડૉક્ટરને જ સંપર્ક કરવાનો, પણ ન થયો તો આપણે આવું કરી શકીએ. બિલકુલ. બાકી સૂંઠની લાડુડી ને ગોળની ગોળીને એ બધી તો ચાલે, એ કરાય, એમાં કંઈ હું આઈ ડોન્ટ ડિનાય ઇટ, ઇટ્સ ઓકે, ઇટ ઇઝ એક્સેપ્ટેબલ. પરંતુ જ્યારે નાશ લીધો, જ્યારે પેરાસિટામોલ ખાધી, જ્યારે મેં મારી રીતે બાકી બધું અને મારું હાઇડ્રેશન જાળવી રાખ્યું. આપણી બોડી વોટર ક્લીન્ડ અને વોટર કુલ્ડ છે. મારા શરીરમાં જો પૂરતું પાણી નહીં હોય ને તો અહીંયા પરસેવો થશે જ નહીં, તો તાવ ઉતરશે જ નહીં. બરાબર. મારા શરીરમાં પૂરતું પાણી નહીં હોય, પેશાબ પૂરતો નહીં થાય તો શરીરમાં બનતો કચરો, એસિડ નીકળશે જ નહીં. બહુ સાચી વાત છે. એટલે વાયરલ ઇન્ફેક્શનમાં આપણે કાયમ કહેતા રેસ્ટ, રિલેક્સેશન અને રિહાઇડ્રેશન. પરફેક્ટ. RRR. એટલે આવું આપણે જો કરીએ શરૂઆતમાં તો આપણે મોટે ભાગે નાની માત્રામાં થયેલો હુમલો હોય, બાકી બધા સ્વાસ્થ્ય સારું હોય તમારા મારા જેવા લોકોને, તો બીજી કોઈ એન્ટીબેક્ટેરિયલ કે એન્ટીવાયરલ દવા લેવું જવું પડતું નથી હોતું. બરાબર. પરંતુ 24 કલાકની અંદર સિમ્ટમ્સ વકરે અને ગડબડ થાય તો આપણે ડૉક્ટર પાસે જવું જ જોઈએ. બરાબર.